સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં કાપડ માર્કેટમાં ઉઠામણાનો દોર યથાવત જોવા મળ્યો છે। તો લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસની રણનીતિ। પોલીસ હવે એલર્ટ મોડમાં જોવા મળી છે। છેતરપિંડીની ફરિયાદો વધતા પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ચૂકી છે, જેમાં 15 જેટલા ટેક્સટાઇલ માર્કેટના મેનેજરોને પોલીસનું તેડું। આ સાથે જ વેપારીઓના તમામ ડેટાની સાથે ભાડા કરાર પણ મંગાવવામાં આવ્યા છે। પોલીસે વેરિફિકેશન જીએસટી નંબરની પણ ખાસ ખરાઈ કરવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી છે। કાપડ માર્કેટમાં ડમી વેપારીઓને પકડવા હવે પોલીસ પણ એક્શન પ્લાન કર્યો છે। પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં કાપડ માર્કેટમાં ઉઠામણાનો દોર યથાવત જોવા મળી છે અને જેને લઈને સુરત પોલીસ પણ હવે એક્શન મોડમાં જોવા મળી છે। શું વિગતો? સુરત ખાતે છેતરપિંડીનો બનાવો સુરતના કાપડ માર્કેટની અંદર વધી ગયા છે, જેને લઈને હવે પ્રી પ્લાનિંગ જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। પ્રી પ્લાનિંગ ઉઠામણા કરતા જે લેભાગુ તત્વો છે એમની સામે એક્શન પ્લાન ગણવામાં આવ્યો છે। સુરતનું જે ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં ઉઠામણાનો દળ હજી બી યથાવત છે, જેને લઈને સુરત પોલીસ દ્વારા જે છે હવે એક રણનીતિ બનાવવામાં આવી છે। 15 જેટલી ટેક્સટાઇલ જે માર્કેટો છે તેના મેનેજરે પોલીસને તેડું આપી છે। તો સાથે જ માર્કેટના વેપારીઓના તમામ ડેટા મંગાવવાની સાથે ભાડા કરાર, પોલીસ વેરિફિકેશન, જીએસટી નંબર આ તમામની સૂચના આપવામાં આવી છે કે તમામની ખરાઈ કરીને પોલીસ સ્ટેશનની અંદર આપવું। ખાસ કરીને માર્કેટમાં રહેલા જે ડમી વેપારીઓ હોય છે એમને ઝડપી પાડવા માટે સુરત પોલીસ અત્યારે એક્શન પ્લાન બનાવી રહી છે, જે વેપારીઓને માથે થૂંકવામાં આવી રહ્યો છે। ત્યારે તમામ વેપારીઓને બોલાવીને ક્યાંક મિટિંગોના દોર પણ કરવામાં આવી રહ્યા છે। તો બેઠક જે છે એ સારોલી વિસ્તારમાં માર્કેટમાં કરવામાં આવી હતી, જ્યાં તમામને ડેટા એકત્ર કરવા માટે પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી હતી। ખાસ કહી શકાય કે સુરત ખાતે જે છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, આ ઘટનાઓને અટકાવવા માટે, છેતરપિંડીઓ રોકવા માટે સુરત પોલીસ હવે એક્શનમાં દેખાઈ રહી છે અને એક અલગ જ રણનીતિ બનાવીને જે છે પ્રી પ્લાન લેભાગુ તત્વોની જે છેતરપિંડીની સ્ટ્રેટેજી છે એ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસે રણનીતિ તૈયાર કરી છે, જેમાં છેતરપિંડીની ફરિયાદો વધતા પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી છે।